નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે પ્રકારે ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચે વિવાદ થયો છે, આ વિવાદ વધારે ને વધારે વકરી રહ્યો છે। ગણેશ જાડેજાનો પડકાર અલ્પેશ કથિરિયાએ સ્વીકાર્યો છે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા ગોંડલ ખાતે પહોંચ્યા। એક બાજુ ગણેશ જાડેજાના સમર્થકો છે, બીજી બાજુ ગણેશ જાડેજાના સમર્થકો છે। ગોંડલમાં આશાપુરા મંદિર અને અક્ષર મંદિરમાં દર્શન કરશે। મંદિરમાં દર્શન બાદ ગોંડલના વિવિધ વિસ્તારોની મુલાકાત કરશે। જયરાજસિંહ જાડેજાના ઘર પર આગળથી પણ તેઓ પસાર થઈ શકે છે। ગોંડલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, તો 500 જેટલા પોલીસ કર્મીઓના બંદોબસ્ત સાથે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। અગાઉ બંનેના પોસ્ટર વોર પણ સામે આવી ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો। સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરોધમાં સભા મળી હતી, જેમાં મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા। જવાબમાં ગોંડલના સુલતાનપુરામાં ગણેશ જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું, જેને સ્થાનિક પાટીદાર આગેવાનોએ સમર્થન આપ્યું। ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા અને મેહુલ બોગરા પર પ્રહાર કર્યા હતા અને પડકાર ફેંક્યો હતો, જે બાદ પડકાર સ્વીકારીને અલ્પેશ કથિરિયાએ ગોંડલ જઈ રહ્યા છે। જે ભયનો માહોલ જે લઈને પબ્લિક બેઠી છે, આજે એના અંદર ભયનો માહોલ જોઈ અને અમને ખૂબ ખુશી થઈ। સવાલ કોઈ સામે જ નથી। મારી એક જ વાત છે કે કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નાના કે મધ્યમ વર્ગના વ્યક્તિને દબાવી અને પોતાનું શાસન ન કરવું જોઈએ, અને આ કોઈ પણ કારણોસર અમે ચલાવી નહીં। એટલે ભયનું શાસન છે એવું માનો છો તમે? જોયું ને તમે લાઈવમાં જ જોયું છો, ગાડીઓ પર હુમલા થાય છે। આ વિવાદ છે તે વધારે ને વધારે વકરી રહ્યો છે। ગણેશ જાડેજા અને અલ્પેશ કથિરિયા વચ્ચે વકરતો વિવાદ। ગણેશ જાડેજાનો પડકાર અલ્પેશ કથિરિયાએ સ્વીકાર્યો છે। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા ગોંડલ ખાતે પહોંચ્યા। એક બાજુ ગણેશ જાડેજાના સમર્થકો છે અને બીજી તરફ અલ્પેશ કથિરિયાના સમર્થકો છે। ગોંડલમાં આશાપુરા મંદિર અને અક્ષર મંદિરમાં તેઓ દર્શન કરશે। મંદિરમાં દર્શન બાદ ગોંડલના વિવિધ વિસ્તારોની મુલાકાત કરશે, તો જયરાજસિંહ જાડેજાના ઘર આગળથી પણ તેઓ પસાર થઈ શકે છે। ગોંડલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 500 જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત અહીંયા ગોઠવાયો છે। અગાઉ બંનેના પોસ્ટર વોર પણ સામે આવી ચૂક્યા છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો। સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરોધમાં સભા મળી હતી, જેમાં મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા। જવાબમાં ગોંડલના સુલતાનપુરામાં ગણેશ જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેને સ્થાનિક પાટીદાર આગેવાનોએ સમર્થન આપ્યું હતું। ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા અને મેહુલ બોગરા પર પ્રહાર કર્યા હતા અને પડકાર ફેંક્યો હતો, જે બાદ પડકાર સ્વીકારીને અલ્પેશ કથિરિયાએ ગોંડલ જઈ રહ્યા છે। ગોંડલમાં પણ માહોલ વધારે ઉગ્ર બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। અહીંયા મોટી સંખ્યામાં પણ લોકો ઉમટ્યા છે રસ્તા ઉપર। સવારથી જ આવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે, તો પોલીસ દ્વારા પણ અહીંયા સઘન બંદોબસ્ત છે તે કરવામાં આવ્યો છે।